વેલકમ બેક। દિવાળીના પર્વ પર અનેક પરંપરાઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પેઢી દર પેઢી ચાલી આવતી મેર મરૈયા પ્રગટાવવાની પરંપરા આજે પાટણમાં જીવંત છે। લોકમાન્યતા મુજબ વગડા અથવા વરખડી નામના વૃક્ષની ડાળીઓ પર ઘી કે તેલ લગાવી તેને ઘરના ખૂણે ખૂણે ફેરવવાથી કકળાટ અને નકારાત્મક શક્તિ દૂર થાય છે। તેનું આયુર્વેદિક મહત્વ પણ રહેલું છે। પરંપરાગત રીતે તૈયાર થતા મેર મરૈયા વચ્ચે આ વર્ષે નવા સ્વરૂપમાં આવેલા મેર મરૈયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ચાણસમાંથી પાટણ આવેલા આ નવા મેર મરૈયામાં ફક્ત તેલ નાખી અને સરળતાથી પ્રગટાવી શકાય છે, જે આધુનિક યુગ પ્રમાણે ખૂબ અનુકૂળ છે। લોકો આજે પણ આ માન્યતા અને ઉત્સાહ સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। मेरा माटी वाला आवा माटी बनाईने અને એના અંદર પૂંઠું નાખવાનું આવે અને પૂંઠું નાખો કે મેરા ભાગે ને તૂટે ને। કેટલા ક્યાંથી આવ્યો છો? અમે આયા ચારસમાંથી।